એવું બને કે કોઈ એક જ ટેકનોલોજીના બે તદ્દન અલગ રૂપ હોય. આજે આપણે એન્જિનિયરિંગની આવી જ એક મજેદાર વાત કરવાના છીએ, કમ્પાઉન્ડ ડીસી મોટર વિશે. એક એવી મશીન જે કહી શકાય કે એક નાના અમથા ફેરફારથી હીરો પણ બની શકે છે અને વિલન પણ. ચલો આખી વાતને બરાબર સમજીએ. તો આખી વાત શરૂ થાય છે એન્જિનિયરોની એક મોટી મૂંઝવણથી. જુઓ, એમની પાસે બે ઓપ્શન હતા. એક હતી ડીસી સિરીઝ મોટર. એનો પાવર જબરદસ્ત, શરૂઆતમાં ભારે વજન ઊંચકવા માટે એકદમ પરફેક્ટ. પણ પ્રોબ્લેમ એ હતો કે એની સ્પીડ કંટ્રોલ કરવી બહુ અઘરી હતી. અને બીજી બાજુ હતી ડીસી શન્ટ મોટર. એની સ્પીડ એકદમ સ્ટેબલ, એક ધારી ચાલે. પણ શરૂઆતનો જે પાવર જોઈએ, જે ટોર્ક જોઈએ, એ નબળો. તો સવાલ એ જ હતો, શું એવું કંઈક બની શકે કે આપણને સિરીઝ મોટર જેવો હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક પણ મળે અને શન્ટ મોટર જેવી સ્ટેબલ સ્પીડ પણ મળે, બંને એક જ મોટરમાં? અને આપણને તો ખબર જ છે, એન્જિનિયરિંગમાં આવા પડકારોમાંથી જ તો નવા નવા આવિષ્કાર થાય છે. અને બસ આ જ પડકારનો જવાબ બનીને આવી કમ્પાઉન્ડ ડીસી મોટર. આ ખરેખર એક સ્માર્ટ હાઇબ્રિડ સોલ્યુશન છે. એમાં શું કર્યું? સિરીઝ અને શન્ટ બંનેના જે ફિલ્ડ વાઇન્ડિંગ્સ હોય ને, એને એક જ મોટરમાં ફિટ કરી દીધા. આઈડિયા એકદમ સિમ્પલ હતો, બંને મોટરની સારી બાબતોને ભેગી કરવી. પણ અહીંયા જ કહાનીમાં એક ટ્વિસ્ટ આવે છે. એટલે વાત ખાલી બંને વાઇન્ડિંગને જોડી દેવાની નથી. અસલી ખેલ તો એ છે કે એ બંને વાઇન્ડિંગથી જે મેગ્નેટિક ફિલ્ડ બને છે એ એકબીજા સાથે કેવી રીતે વર્તે છે. શું એ બંને એકબીજાને સપોર્ટ કરે છે કે પછી એકબીજાની સામે કામ કરે છે? બસ આ એક નાનકડી વાત પર જ આખી મોટરનું ભવિષ્ય ટકેલું છે. તો ચાલો પહેલાં મળીએ સારા જોડિયાને. એનું નામ છે ક્યુમ્યુલેટિવ કમ્પાઉન્ડ મોટર. અહીં શું થાય છે કે સિરીઝ અને શન્ટ ફિલ્ડમાંથી જે મેગ્નેટિક ફ્લક્સ નીકળે છે એ બંને એક જ દિશામાં કામ કરે છે, એકબીજાને મદદ કરે છે. એટલે કે બંનેનો સરવાળો થાય છે. અને પરિણામ, આપણને એક એવી મજબૂત અને સ્ટેબલ મોટર મળે છે જે શરૂઆતમાં જોરદાર ટોર્ક પણ આપે છે અને સ્પીડ પણ કંટ્રોલમાં રાખે છે. પરફેક્ટ કોમ્બિનેશન. અને હવે વારો છે ખરાબ જોડિયાનો, એટલે કે ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટર. આમાં કહાની બિલકુલ ઉલટી છે. અહીં સિરીઝ અને શન્ટ ફિલ્ડના મેગ્નેટિક ફ્લક્સ એકબીજાની વિરુદ્ધમાં કામ કરે છે, એકબીજાનો વિરોધ કરે છે. એટલે કુલ ફ્લક્સ એ બંનેની બાદબાકી જેટલો જ રહે છે. અને આ એક નાનકડો ફેરફાર કેટલાક ખતરનાક પરિણામ લાવી શકે છે એ હવે આપણે જોઈશું. આ ગ્રાફ જુઓ, આ જ આખી વાતનો સાર છે. સામાન્ય રીતે શું થાય? કોઈ પણ મોટર પર તમે લોડ વધારો તો એની સ્પીડ ઘટે, બરાબર ને? જેમ કે ગાડી ચઢાણ ચડતી હોય તો ધીમી પડે. પણ આ ડિફરન્શિયલ મોટરમાં તો ગજબ જ થાય છે. અહીંયા જેમ જેમ લોડ વધે છે એમ એની સ્પીડ ઓછી થવાને બદલે વધવા લાગે છે. અને આ જ વાત એને અત્યંત અસ્થિર અને જોખમી બનાવી દે છે. પણ સવાલ એ છે કે આવું થાય છે કેમ? તો સમજો, જ્યારે મોટર પર લોડ વધે ત્યારે જે સિરીઝ ફિલ્ડ છે, જે વિરોધમાં કામ કરે છે, એ વધુ મજબૂત બને છે. આના કારણે જે ટોટલ મેગ્નેટિક ફ્લક્સ છે ને, એ ઘટી જાય છે. અને મોટરનો એક બેઝિક નિયમ છે, ફ્લક્સ ઓછો તો સ્પીડ વધારે. બસ આ જ કારણે લોડ વધતા સ્પીડ પણ વધે છે. એટલે કે આ એક ખતરનાક ચક્કર જેવું બની જાય છે. તમે લોડ વધારો, એનાથી ફ્લક્સ ઘટે એટલે સ્પીડ વધે, અને આ સાયકલ ચાલતી જ રહે. મોટર વધારે ને વધારે અસ્થિર બનતી જાય, જે ખરેખર બહુ જ ડેન્જરસ સિચ્યુએશન છે. આ બીજો ગ્રાફ જુઓ, એ આ વાતને હજી સ્પષ્ટ કરે છે. અહીં ટોર્ક અને સ્પીડ બંને એકસાથે ઉપર જઈ રહ્યા છે. કોઈપણ મિકેનિકલ સિસ્ટમ માટે આ એકદમ અનસ્ટેબલ, એટલે કે અસ્થિર સ્થિતિ છે. આનાથી મોટર પર ઓવરલોડ થઈ શકે છે અને ખરાબ પણ થઈ શકે છે. આ જે ખતરનાક સ્થિતિ છે ને, એના માટે એક ટેકનિકલ શબ્દ પણ છે, રનઅવે કન્ડિશન. મતલબ કે મોટર કાબુ બહાર જતી રહે છે. એના વિશે તો એમ પણ કહેવાયું છે કે એ ભયાનક રીતે જોખમી છે. આ એક પરફેક્ટ ઉદાહરણ છે કે એન્જિનિયરિંગમાં જે વસ્તુ થિયરીમાં સાચી હોય એ જરૂરી નથી કે પ્રેક્ટિકલી પણ કામની હોય. સારું, તો હવે પેલા ખરાબ જોડિયાને બાજુ પર મૂકીએ અને ફરીથી સારા જોડિયા, એટલે કે ક્યુમ્યુલેટિવ મોટર પર આવીએ. આ મોટર ખરેખર કામની વસ્તુ છે. એનો હાઈ સ્ટાર્ટિંગ ટોર્ક અને સ્ટેબલ સ્પીડ, આ કોમ્બિનેશનને કારણે એનો ઇન્ડસ્ટ્રીમાં ભરપૂર ઉપયોગ થાય છે. મોટી મોટી લિફ્ટ હોય, સ્ટીલની મિલો હોય, પ્રિન્ટિંગ પ્રેસ હોય, આવી બધી જગ્યાએ આ મોટર એક ભરોસાપાત્ર સાથી તરીકે કામ કરે છે. તો પછી મનમાં સવાલ થાય કે જો ક્યુમ્યુલેટિવ મોટર આટલી બધી ઉપયોગી છે, તો પછી પેલી ડિફરન્શિયલ મોટરનું શું?
એનો ક્યાંક તો ઉપયોગ થતો હશે ને? અને જવાબ જાણીને કદાચ નવાઈ લાગશે. ડિફરન્શિયલ કમ્પાઉન્ડ મોટરનો પ્રેક્ટિકલી લગભગ ક્યાંય ઉપયોગ નથી થતો. એ એટલી બધી અસ્થિર અને જોખમી છે કે એ કોઈ કામની મશીન બનવાને બદલે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે એક આવું ન કરવું એવા ઉદાહરણ તરીકે જ રહી ગઈ છે. તો અંતમાં આ એક વિચારવા જેવી વાત છે, ખરું ને? કેવી રીતે ફક્ત એક નાનકડો ફેરફાર વાયરિંગની દિશા બદલી નાખવાથી જ્યાં ફ્લક્સ એકબીજાને મદદ કરવાની હતી ત્યાં એ વિરોધ કરવા લાગ્યા અને એક શાનદાર ઉપાય એક ખતરનાક સમસ્યામાં ફેરવાઈ ગયો. આ જ તો એન્જિનિયરિંગ ડિઝાઇન છે. નાની નાની બાબતો પણ કેટલો મોટો ફરક પાડી શકે છે.